કાર્યરત મોડેલ્સ બનાવી રહ્યા છે અને એમાંથી આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જેને આપણે એકબીજા સાથે જોડીને એવી કંઈક વસ્તુ બનાવી શકીએ છીએ કે જે આપણા લાઈફ માટે ખૂબ જ જરૂરી છે, જેને લાઈફ હેક્ટિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ જ રીતે વિજ્ઞાનનું આપણા જીવનમાં શું મહત્વ છે અને આપણે કઈ રીતે આગળ વધી શકીએ, તો એ બદલ દિનેશભાઈ સાહેબ અને સાહેબને આપણા શાળામાં થોડા મોડલ્સથી તમને વાકેફ કરવા જઈ રહ્યા છે. તો શાળા પરિવાર વતી લોકેશન પહેલા તો અભિનંદન. ખૂબ સંસ્કારનું સિંચન. ઘણી બધી શાળામાં મુલાકાત લઈએ છીએ, એમાં આ સર્વશ્રેષ્ઠ શાળા તરીકે મને આજે કહેતા બહુ જ ખુશી થાય છે. આજે અદ્ભુત અહેસાસ થઈ સૌને લોક વિજ્ઞાન કેન્દ્ર સ્વાગત કરું. विज्ञान का उजाला फैले दिशा दिशा में, समृद्धि शांति छाए विज्ञान जिंदगी में. लोक विज्ञान केंद्र पक्षियों के ने आपने उल्टा બધા પ્રશ્નોનું સમાધાન. તમને આ જાણ્યા પછી એવું લાગશે આપણા ઘરમાં આ વસાવી છે. તો હું સ્ટાર્ટ કરું એ પહેલા એક અગત્યની સૂચના. હમણાં જે વર્કિંગ મોડેલ સમજાવીશ, ત્યારબાદ જરૂર બુદ્ધિની જરૂર બુદ્ધિની જરૂર છે. તો શું બુદ્ધિની જરૂર છે? તો આ સૂર્ય કુકરમાં આવા 4 ડબ્બા છે. આમાં કાળો કલર કાળો કલર શાના માટે? હું જ કહી દઉં. કાળો કલર એ ઉર્જાનો સારી રીતે સંચય કરે. આમાં જે પણ રસોઈ મૂકવી છે, 500 ગ્રામ અનાજ, આ દરેક આ 4 ડબ્બામાં, એક ડબ્બામાં 500 ગ્રામ અનાજ, એટલે 5 વ્યક્તિની રસોઈ પર્યાપ્ત માત્રામાં થઈ શકે. આમાં શું 31 આઈટમ થાય છે. કેટલી આઈટમ? 31. કેટલી આઈટમ? 31. કેટલી આઈટમ? 31. આમાં બધી જ 31 આઈટમ બની શકે એવી ગુજરાત સરકારની આજે પુસ્તિકા નથી, પણ પુસ્તિકા પણ. तो कौन बनेगा करोड़पति में प्रश्न पूछाया था. कौन बनेगा करोड़पति? ने दक्षिणाभिमुख મૂકવાનું છે. આ રીતે મૂક્યા બાદ આ 2 કાચવાળું ઢાંકણ છે, એને ધીમે રહીને આપણે જે પણ રસોઈ બનાવી છે
એ મૂક્યા બાદ આ બે કાચવાળું ઢાંકણ બંધ કરવાનું. હવે આપણે સીધા પ્રશ્ન પૂછીએ કારણ કે કયો વાયુ એ 65 થી 70% જેટલું આપણથી રોજે રોજ આપણે જે શરીર કચરો નાખીએ છીએ